રાજકોટમાં 120 કિલો ચાંદીના ચોરી મામલે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે અને સમાચાર મુજબ રાજસ્થાન તથા બનાસકાંઠાના બુટલેગર્સ દ્વારા ચોરીનો પ્લાન બનાવાયો હતો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોરી માટે ઉપયોગમાં લીધેલી કાર પણ જપ્ત કરી લીધી છે। કાર જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગર ધરમસિંહની હોવાનો ખુલાસો થયો છે। ધરમસિંહે પોતાની કાર બોટાદના રાજુ ભોજક નામના શખ્સને આપી હતી। કાર દાંતીવાડાના શખ્સને આપીને રાજુ ભોજકે બદલામાં 31 કિલો ચાંદી લીધી હતી। પોલીસે ચોરીમાં વપરાયેલી કારની સાથે ચાંદીનો જથ્થો પણ જપ્ત કર્યો છે। અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાંદી સાથે એક શખ્સને ઝડપ્યો હતો। વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જેમ જેમ આરોપીઓની પૂછપરછ થઈ રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે અને હવે જે વાત સામે આવી છે તે મુજબ બુટલેગર્સ દ્વારા આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો। અક્ષય, રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં જે એક ચાંદીનું કારખાનું હતું કે જ્યાં ચાંદીનો જે મોટા પ્રમાણમાં દાગીના રાખવામાં આવ્યા હતા તેમાંથી 120 કિલો ચાંદીના દાગીનાની ચોરી છે તે થઈ હતી અને સમગ્ર મામલે પોલીસ છે તે પહેલા દિવસથી તપાસ કરી રહી હતી। દરમિયાન જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા ગત રવિવારના રોજ એક શખ્સની 40 કિલો ચાંદીના જથ્થા સાથે ધરપકડ છે તે કરવામાં આવી હતી અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા જે ચોરીમાં જે વપરાયેલી કાર છે તે કાર જપ્ત કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। જેમાં જે ચોંકાવનારી વિગતો છે તે સામે આવી હતી કે રાજસ્થાન અને બનાસકાંઠાના બુટલેગર છે તેમના દ્વારા આ ચોરીનો પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો હતો। બુટલેગર જે ધરમસિંહ છે કે જે હાલમાં જેલમાં બંધ છે તેની કાર તેમને જે એક રાજુ ભોજક કે જે બોટાદનો બુટલેગર છે તેમને આ કાર છે તે આપી હતી અને રાજુ ભોજકે આ ચોરી માટેની કાર છે તે જે અન્ય એક શખ્સ છે જે દાંતીવાડાનો રહેવાસી છે તેમને આપી હતી અને તેના બદલામાં 31 કિલો ચાંદી છે તે લીધું હતું। હાલમાં ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા આ એક શખ્સ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને 31 કિલો ચાંદીનો જથ્થો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં હજુ પણ જે વધુ આરોપી પકડાય તેવી પૂરી શક્યતા છે, કારણ કે સીસીટીવી ફૂટેજમાં જે 4 શખ્સો દેખાઈ રહ્યા છે તેની સાથે સાથે અન્ય પણ કેટલાક શખ્સો છે તે આ ચોરીમાં સામેલ હોય તેવી પોલીસને શક્યતા છે ને તેના આધારે જ હવે પોલીસ તપાસ કરી રહી છે। જી અક્ષય। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।